અહીંયા જો હું અમેરિકામાં વોક કરી રહ્યો છું બ્રુનો સાથે અને મારી બાયડી સાથે અને અહીંયા તમે ડોગને વોક કરો તો સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે અગર તમારો ડોગ પોટી કરે તો તમારે ઉપાડવું પડે. પણ પ્રોબ્લેમ શું છે કે તમે ઉપાડો કેવી રીતે? તો અહીંયા જબલા થેલી જેવું હોય જો આ ઠીક છે ને, પણ અહીંયા કોઈ હાઉસિંગ સોસાયટીમાં શું હોય, હોમ ઓનર્સ એસોસિએશન હોય, જેમાં એ લોકો આવી રીતે જો આવી રીતે રાખેલી હોય 1 અને 2 બસ. તો તમે આ રીતે નીકાળી શકો અને અગર એ જ્યારે બી કરે તો એ નાખીને પછી આમાં અંદર ખોલીને નાખી દેવાનું. આ ડસ્ટબિન છે તો એના અંદર નાખવાનું. તો અમેરિકામાં બધા રૂલ્સ બહુ ફોલો કરે. તો આ સૌથી મોટો રૂલ છે. અગર તમારો ડોગ હોય તો એ ભાઈ સવારમાં કે જ્યારે બી વોક પર કાંઈ કરે તો તમારે સાફ કરવાનું, ઉપાડવાનું અને પછી ડસ્ટબિનમાં નાખવાનું. અને આ લોકો ફેસિલિટી બી આપે. આ બધી જગ્યા પર ન હોય પણ મોસ્ટ જગ્યા પર હોય છે. તમારી પાસે ડોગ છે કે નહીં અમેરિકામાં? અગર છે તો કયો ડોગ છે એ કહો. મારો તો ગોલ્ડન રિટ્રીવર છે.